केशव माधव हरि हरि बोल। केशव माधव हरि हरि बोल। बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल। केशव माधव हरि 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 हरि बोल। जय श्री कृष्ण। परम गुरु श्री 1008 शंकर तीर्थ स्वामी ना आशीर्वाद थी भगवान लक्ष्मी नारायण की कृपा थी આજે ફરી એકવાર જીવનની અંદર એક એવો મોકો મળ્યો છે કે ભગવાનના શ્રીમુખની વાણી આપ સુધી પીરસવાનો ફરી એક પ્રયાસ। કારણ કે श्रीमद् भगवद गीता महेशम रमेशम कोई आनो पार नहीं पामी सके। मात्र प्रयत्न करवानो छे। गमे एटली सारी रीतना आपणे गीताजी भण्या होय, याद करी करी अभ्यास करी करी અને જ્યારે જ્યારે કહેવા બેઠા છે ત્યારે ત્યારે નવી એક પ્રેરણાનો સ્ત્રોત મળ્યો છે, જીવન જીવવાની એક રીત મળી છે। અને એમ કહેવાય કે ત્રણ પ્રકારની જે કમાણી કરવાની હોય છે મનુષ્ય જીવનની અંદર શક્ય હોય ત્યાં સુધી जीवननो दरेक कार्य करता मन थी भजन ध्यान अने भगवान ना चरण नी अंदर समर्पित रहવું। शक्य होय ત્યાં સુધી असत्यનો આશરો ન લેવો। शक्य होय ત્યાં સુધી બધાને ગમે એવું બોલવું। જીવનમાં તમે બધાઈને ગમશો એ ક્યારેય બનશે નહીં। અને આ બધું કરતા કરતા હંમેશા એટલું યાદ રાખો કે હૃદયની અંદરથી એક શબ્દ નીકળે, અંતરાત્માથી જ્યારે ભગવાનનું નામ નીકળે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ। શરીર જે ભગવાને આપણને આપ્યું છે શક્ય હોય ત્યાં સુધી પરોપકાર કરવો અને બે હાથ જોડીને ભગવાનને એટલી પ્રાર્થના કરવી કે હે નાથ, હે દ્વારિકાના નાથ, હે રણછોડરાય, હે મહાદેવ, મારાથી જેટલું સહનશીલ થવાશે એટલું હું થઈશ, પછી તો મારો આશરો તું જ છું। કારણ કે હે ભગવાન, મારા જીવનનું ઘડતર છે ને સાહેબ એ આપત્તિ વગર હું તને નહીં પામું। કારણ કે શ્રીમદ ભગવદ ગીતા નાના જે 700 શ્લોક 18 અધ્યાય અને એમ કહેવાય કે ઈસવીસન 3066 આશરે 3066 વર્ષ પૂર્વ ઈસવીસનની અંદર આની રચના થઈ હશે એવું માત્ર એક અનુમાન લગાવી શકાય છે। કારણ કે ગીતાજીની શરૂઆતની અંદર
એક શબ્દ બહુ સારો લખી શકાય, કહી શકાય, જિજ્ઞાસા પૂર્તયે. અને એ જિજ્ઞાસા પૂરી કરનાર, જેમ મારા ગુરુ મેં કીધું એમ જગતના ગુરુને ચાલો એક વખત ફરીવાર નમસ્કાર કરી. વસુદેવ સુતમ દેવ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગત ગુરુ. ગીતાને સુગીતા બનાવનાર સમસ્ત જીવોના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની અંદર મારા અને તમારા સર્વેના નમસ્કારથી આગળ વધી પ્રથમ પહેલો અધ્યાયની શરૂઆત કરી. પહેલા જેટલા ન્યાસ આવે છે ન્યાસ બધા જે કરાવશે એ પ્રમાણે કરી લેજો. ત્યાર પછી સર્વ ઉપનિષદ જેની પાસે ગાયો છે, કાવ COW કાવ ગાય, સર્વ ઉપનિષદ, સર્વ વેદ, સર્વ પુરાણ જેની ગાય છે, જેનો ગોવાળિયો ભગવાન શ્રી કૃષ્ણ છે. ખરેખર બહુ વિચારવા જેવી વસ્તુ છે કે સર્વ વેદ પુરાણ, 18 પુરાણ અને એનો ગોવાળિયો ભગવાન શ્રી કૃષ્ણ હોય કે દોગ્ધા ગોપાલ નંદનમ, એનું પાલન કરનારા ભગવાન શ્રી કૃષ્ણ હોય. પાર્થો વત્સ શબ્દ છે, પાર્થો વત્સ. તો ગીતાજીનું પાન કરવા માટે થઈ અર્જુન જેવો વાછરડો બનવું પડે. પરમ મિત્ર ગણો, પરમ સખા ગણો, જેનો ભગવાન શ્રી કૃષ્ણ હતા. અને કૃષ્ણ પાસે રહીને અને એનું દૂધ જે પાત્રમાં દોઈને અર્જુન જેવા વાછરડાને પાઈ. તો વિચારો કે 4 વેદ, 18 પુરાણ, જેટલા ઉપનિષદો છે બધાનું દોહન કરી શ્રીમદ ભગવદ ગીતા છે. અને ઈ જે વાછરડાને પાયો છે, જેના થકી આજે હું અને તમે એનું વર્ણન જ કરી શકીએ છીએ, ઈ છે અર્જુન. ગીતાજી આ દૂધ છે જેનું દોહન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હોય. અને સાહેબ આ કોઈ મિલ્ક ડેરી ઉપર નથી મળતું, અને આને પામવા માટે જિંદગી આખી ટૂંકી પડે. પણ કહેવાય છે એવું કે પાંડવોએ 12 વર્ષનો વનવાસ જ્યારે પૂરો કર્યો, 1 વર્ષ ગુપ્તવાસનો સમાપ્ત થઈ. જે પ્રમાણે અગાઉ નક્કી થયું તે મુજબ પોતાના અડધા રાજ્યનો ભાગ, સાહેબ અડધો ભાગ જ્યારે પાછો દેવાનો વારો આવે ને ત્યારે દુર્યોધનને બહુ ખરાબ લાગે. કારણ કે બાપ ધૃતરાષ્ટ્ર હતો. કોઈ પણ જગ્યાએ લ્યો, જેનો બાપ ધૃતરાષ્ટ્ર હોય એ છોકરો દુર્યોધન જ હોય. અહીંયા એ જ છે. અડધો ભાગ પાછો દેવાની વારી આવી ત્યારે દુર્યોધને અડધું રાજ્ય તો શું 100ની અણી જેટલી જમીન નહીં આપો. પાછું દેવું બહુ મુશ્કેલ છે સાહેબ. કોકનું લઈ લેવું, કોકને પાડી દેવું, તાળી દેવું,
લૂંટી દેવું, એના ઉપર જલસા કરવા. પણ જો દુર્યોધન એવો વિચાર કર્યો હોત કે કઈ વાંધો નહીં, આટલા વર્ષો મેં પાંડવ પુત્રોના મેં અને મારા બાપુજીએ જે રાજ્યનો ઉપભોગ કર્યો એના માટે પાંડવોનો આભાર, એ સમજીને કદાચ જો પાંડવોને પરત આપી દીધું હોત તો આજે આપણે બેસીને આ વાત ન કરતા હોત, કારણ કે તો ગીતાજીનો જન્મ ન થયો હોત. સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ કર્યા વગર નહીં આપું. દુર્યોધનને યુદ્ધની ઈચ્છા હતી. પાપીઓના મન છે ને સાહેબ, એ ક્યારેય વિરક્ત ન બની શકે. અને એનું રિઝલ્ટ, એનું પરિણામ એવું આવ્યું કે પાંડવોએ માતા કુંતીની આજ્ઞા મુજબ યુદ્ધ કરવાનું સ્વીકારી લીધું. આમાં ક્યાંય એવું નથી આવતું કે અર્જુનના કહેવાથી યુદ્ધ થયું, ભીમ, નકુલ, સહદેવ, ભીષ્મ, ના, માતાની આજ્ઞા મુજબ પાંડવ અને કૌરવો વચ્ચે યુદ્ધ થવાનું નિશ્ચિત થઈ ગયું. મહર્ષિ વેદવ્યાસ ધૃતરાષ્ટ્રની પ્રત્યે વધારે પડતો સ્નેહ હતો. અને બીજી બાજુ તમે જુઓ તો ધૃતરાષ્ટ્રના નિયોગ પિતા વેદવ્યાસ, મહર્ષિ વેદવ્યાસને જ્યારે કહેવામાં આવ્યું કે તમે અંબિકા અને અંબાલિકા આ બે દ્વારા વંશનો નાશ થાય છે, માટે પુત્રો ઉત્પન્ન કરો. પહેલા ભીષ્મ પિતામહને કહેવામાં આવ્યું હતું, ત્યારે એમને કીધું કે ના, હું બ્રહ્મચર્યનું પાલન કરું છું, માટે હે માતા, મારાથી આ શક્ય નથી. માતા એમના બીજા પુત્રને બોલાવ્યા, વેદવ્યાસને. વેદવ્યાસે પોતાના નિયોગ વિધિથી અંબિકા અને અંબાલિકાના બે પુત્ર થયા. બીજી બાજુ ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે મહર્ષિ વેદવ્યાસે અથાગ પ્રયત્ન કર્યા, પરંતુ ધૃતરાષ્ટ્ર પોતાની સત્તા ટકાવવા માટે કોઈનું કઈ સાંભળ્યું નથી. મહર્ષિ વેદવ્યાસને થયું કે હવે આ નહીં માને, હવે માત્ર યુદ્ધ એ જ આનો આખરી રસ્તો છે. ધૃતરાષ્ટ્ર જ્યારે પોતાની સત્તા ટકાવવા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહે છે, તો એના દીકરા કેવા થાય? દુર્યોધન, દુશાસન, દુશીલા. હવે એનું શાસન કેવું હોય? દુશાસન. સમાજની અંદર આ એક દાખલા છે કે ધૃતરાષ્ટ્ર હોય એના ઘરે દુર્યોધન થાય. ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં સુધી કીધું હતું કે કામ કર, તો અડધું રાજ્ય ન દેવું હોય તો કઈ નહીં, 2-4 ગામડા આપી દે, દરેક ભાઈઓને 5-5 ગામ આપી દે, હું એ લોકો પાંડવોને સમજાવી લે. પણ સાહેબ, દુર્યોધન અરે એની અનીતિ સાથે હતી. ભગવાન શ્રી કૃષ્ણને એટલી બધી છૂટ આપી દીધી, તે છતાંય આ ભાઈને માનવાની ઈચ્છા નથી થતી. અને જ્યારે બધાય રસ્તા બંધ થાય ને સાહેબ, ત્યારે માત્ર એક રસ્તો ખુલ્લો રહે છે, કુરુક્ષેત્ર. ધર્મ ક્ષેત્ર એટલે સમજાવટથી પતે એક ક્ષેત્ર, ધર્મનું ક્ષેત્ર. જ્યારે સમજાવવાથી ન પતે તો એનો અંત પછી કુરુક્ષેત્રની અંદર હોય. પાંડવ અને કૌરવના લશ્કરો ભેગા થાય છે, સામસામા ગોઠવાઈ ગયા. કુરુક્ષેત્ર બે પ્રકારના થાય છે. કુરુક્ષેત્ર એટલે શું? જો બધાની દ્રષ્ટિ જુદી છે, ગીતાજીની અંદર જે દ્રષ્ટિ છે એ જુદી છે. કુરુક્ષેત્ર ગીતાજીની દ્રષ્ટિએ જોયે અને ઉપદેશ મળે. ઉત્તર પ્રદેશમાં કુરુ નામે એક રાજા થઈ ગયા.
એને પણ એક વિશાળ ધરતીની સપાટ બનાવી એક ખંડ ઊભો કર્યો ધર્મ અને કર્મ કરવા માટે. એ જમીન બહુ સુંદર લાગી એટલે એ રાજાએ એનું નામ કુરુક્ષેત્ર પાડ્યું. એટલે કુરુ રાજાએ એ ધરતીને સુસંસ્કારી બનાવી એનું નામ કુરુક્ષેત્ર પાડ્યું હતું. અને આ જગ્યા ઉપર ભગવાન શ્રી પરશુરામે ત્યાં જઈને હજારો ક્ષત્રિયોનું કંઠ સ્નાન કર્યું હતું. એ જમીન પણ આજ કહેવાય છે. ઇતિહાસમાં બહુ ધ્યાનથી સહેજ ઊંડા ઉતરશો તો એ મળશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે આને જોવું હોય, ગીતાજીને જુદી જુદી રીતના જુઓ. આધ્યાત્મિક દ્રષ્ટિએ જો તમારે જોવું હોય તો કુરુક્ષેત્ર બીજે ક્યાંય નહીં. આ રહ્યું આ શરીર કુરુક્ષેત્ર. સવારમાં જાગો ત્યારથી જે પ્રવૃત્તિ કરો ને પ્રવૃત્તિ થાય એ ક્ષેત્ર એટલે કુરુક્ષેત્ર. કંઈક ને કંઈક કામની જે માળા પરોવાતી જતી હોય, સમયની હારે 9 વાગે આ કરવાનું છે, 10 વાગે આ કરવાનું છે, 11 વાગે બેંકમાં જવાનું છે, ચેક લખવાનો છે, આ બધી પ્રવૃત્તિ. અને આ જ પ્રવૃત્તિની ઘટમાળા જ્યારે તમે સૂઈ જાઓ અને મગજની અંદર ચાલે, ઊંઘ આવી જાય એટલે શિથિલ. છોકરું જન્મે પછી સમજણ થાય એટલે સૌથી પહેલી એની પ્રવૃત્તિ શરૂઆત થાય રમકડાથી. એનું કર્મસ્થાન બની ગયું. ત્યાર પછી ભણવાનું અને ભણ્યા પછી લગ્ન, કુટુંબની જવાબદારી, નોકર ચાકર, ભગવાને સમૃદ્ધિ આપી હોય તો ત્યારથી આગળ વધી ફેક્ટરી હોય, બંગલા હોય. કુરુક્ષેત્રને જ્યારે ધર્મક્ષેત્ર બનાવવાનું આવે એટલે શરીરમાંથી ઉદ્દંડતા અને અભિમાનનો નાશ થાય. કર્મક્ષેત્ર એટલે કુરુક્ષેત્રને ધર્મક્ષેત્રની અંદર પરિવર્તન કરવું એટલે વૈરાગ્યનું આવવું. અને ધર્મક્ષેત્રને જ્યારે તમે વૈરાગ્ય બાજુ લઈ જાઓ તો સૌથી પહેલા શું થવાનું છે કે કુરુક્ષેત્રને જ્યારે તમે ધર્મ ક્ષેત્રની અંદર બનાવો છો, શરીરમાંથી અભિમાનનો નાશ થાય. ત્યાર પછી એ મનની અંદર, એ વાણીની અંદર, એ મગજની અંદર, એ સ્વભાવની અંદર જે ફેરફાર આવે એટલે ગીતાજીનો જન્મ થયો. ધર્મક્ષેત્ર એટલે કુરુક્ષેત્ર, બંને લશ્કરો સામે સામે આવીને ઊભા છે. ચિંતા ભગવાન શ્રી કૃષ્ણને નથી, અર્જુનને નથી. ચિંતા પાછળ જે ભાઈ બેઠા છે, સંજયને છે કે મારે આનું વર્ણન ધૃતરાષ્ટ્રને કઈ રીતના કહેવું. કારણ કે ધૃતરાષ્ટ્ર ઘરે બેઠા બેઠા ચિંતાતુર હતા. વારી ઘડીએ સંજયને પૂછે, સંજય, પાંડવો અને કૌરવો હવે શું કરે છે? કે ગીતાજીને પહેલી વાર બરાબર સમજો, પરખો, જાણો. ધર્મ ક્ષેત્રની અંદર કુરુક્ષેત્ર નાખ્યું છે, કુરુક્ષેત્રની અંદર ધર્મ ક્ષેત્ર. કુરુક્ષેત્રને ધર્મ ક્ષેત્રની અંદર બદલાવી નાખો તો ગીતાજી સમાન થાય છે. પણ ધર્મ ક્ષેત્રની અંદર જ્યારે તમે કુરુક્ષેત્ર લઈ જાઓ એટલે મહાભારત. ચિંતા ધૃતરાષ્ટ્રને છે. વારી ઘડીએ સંજયને પૂછે, જો મામકા પાંડવ, મારા અને પાંડવના છોકરાઓ શું કરે છે મને કે. ગીતાજીની શરૂઆત ચિંતાથી છે, વિષાદ છે, બેયને છે. પણ બેયમાં ફેર છે. ધૃતરાષ્ટ્રને ચિંતા નથી એવું નથી. ધૃતરાષ્ટ્રને અઢળક ચિંતા છે. અર્જુનની ચિંતા છે, પણ એ મમતાની ચિંતા છે.
અને અહીંયા છોકરા ખોવાની ચિંતા છે. જ્યારે પાપ કર્યું ભાઈ ત્યારે આ થયું ને. ઓલા ભાઈ શાંતિથી સમજાવવા આવ્યા હતા કે ભાઈ તું એક કામ કર, દરેકને 5-5 ગામ આપી દે, બધું થઈ જશે. અડધો ભાગ તું લે, અડધો ભાગ હું લઉં. મારી જરૂરત પડે તારે તું બોલાવ, તને જરૂરત પડે તારે તું મારી પાસે આવી જા. બે ભાઈઓ શાંતિથી રહી, પણ દુર્યોધનને એ મંજૂર નથી. અમારે એ કહેવત છે આ ગામની કે સાહેબ આખા હાકર ગોળા ખાધા હોય ને પછી અડધા નો ભાવ. ઈ દુર્યોધન છે. એને 5 ગામ દેવા ગમતા નથી, માટે હવે બધું ખોવાનો વારો આવ્યો છે. અને એટલે હવે બાપને ચિંતા છે. ધૃતરાષ્ટ્ર બની ગયો, દુર્યોધન, દુશાસન, દુશીલા, ગાંધારી જિંદગી આખી પાટા બાંધીને જીવે. અભણ છે છોકરો, શું કરે? ઘર તો હલાવવું પડે ને ભાઈ. માટે દુર્યોધન ની ચિંતા કરવા માટે થઈને ધૃતરાષ્ટ્રે પહેલા શ્લોકની અંદર કહી દીધું છે કે ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર સમવેતા યુત્સવ મામકા. શબ્દ સાંભળજો, સ્વાર્થનો છે. મામકા. પાંડવોના છોકરા શું કરે છે, કૌરવો શું કરે છે, મારો દુર્યોધન શું કરે છે એ મને કહે. કુરુક્ષેત્ર આપમાં આપણે જોઈ અને ધ્યાનથી સાંભળજો. અહીં જેવી ધૃતરાષ્ટ્રની ચિંતા છે એવી કુરુક્ષેત્રમાં દુર્યોધનની ચિંતા છે. દુર્યોધને સેનાધિપતિ દ્રોણ ગુરુ પાસે જાય છે. દ્રોણાચાર્યને ઉશ્કેરવાનું કામ કરે છે, એના કાનમાં તેલ રેડવાનું કામ કરે છે. કારણ કે દુર્યોધનને 2 જ વ્યક્તિઓ એવા હતા જેના ઉપર એને શંકા કુશંકા હતી. એક પિતામહ ભીષ્મ અને બીજા દ્રોણાચાર્ય. કટાક્ષવાણીથી કહે છે કે હે દ્વિજોતમ. દ્વિજોતમ કોને કહેવાય? ભણી ગણીને જે ભૂદેવ કથા કરવા માટે યોગ્ય બેઠા હોય, યજ્ઞ કરવા માટે યોગ્ય બેઠા હોય, કોઈ પણ પદના આચાર્ય હોય એને દ્વિજોતમ કહેવાય. સાહેબ એક બ્રાહ્મણે આજે હથિયાર ઉઠાવવાનો સંકલ્પ કર્યો છે મહાભારતની અંદર. એ અમારા ભૂદેવ ગુરુ દ્રોણાચાર્ય. એક બ્રાહ્મણ જ્યારે હથિયાર બાંધીને યુદ્ધના મેદાનમાં ઉભો હોય ત્યારે દુર્યોધન એને ગોરભાનો. કારણ કે જેની પાસેથી શિક્ષા મેળવી છે આજે એનો ઉપયોગ કરવાનો છે. અને એને ખબર છે કે અહીંયા ગુરુ દ્રોણાચાર્ય ગોરપદું કરવા નથી આવ્યા, અહીંયા સીધું લેવા નથી આવ્યા, અહીંયા સંકલ્પ કરાવવા નથી આવ્યા. યુદ્ધ માટે એને લલકારવાનો છે, એને જગાડવાના છે. મારા ક્ષત્રિયોનું તો રક્ત ગરમ છે, પણ આ ભૂદેવ છે, આને એક જ વાર જગાડવો પડશે. કારણ કે પૃથ્વી ઉપરની જે 64 અગ્નિ છે, 24 અગ્નિ પૃથ્વી ઉપર છે, 40 ભૂદેવોના કપાળમાં છે, એટલું યાદ રાખજો. માત્ર 24 કલાકની 24 અગ્નિ જુદા જુદા કર્મ માટે, જુદા જુદા નામથી જે અગ્નિઓ ઓળખાય છે એ જ પૃથ્વી ઉપર છે. 40 તો હજી સાચવી રાખી છે સાહેબ. દુર્યોધનને ખબર છે કે અહીંયા કઈ ગૌરપદું કરવા નથી આવ્યા, માટે કીધું છે દ્વિજોત્તમ. દુર્યોધન બોલ્યો અને એનો અર્થ કે દુર્યોધનની અંદર જે હતાશા હતી, જે ઈર્ષ્યા હતી, એક બીક હતો, એક ડર હતો. એક ડર અહીંયા છે રાજમહેલની અંદર, સંજયનું લોહી પીવે છે. એક ડર અહીંયા છે જે ઉશ્કેરવાનું કામ કરે છે. ગુરુ દ્રોણાચાર્યને ઉશ્કેરવાનું કામ કરે છે કે જો આ જેને તમે શીખવાડ્યું ને એ જાત તમારી સામે આવીને ઊભા છે. જે પાંડવો તમને અતિ પ્રિય હતા એ તમને મારવા માટે ઊભા છે. જુઓ પાંડવના લશ્કરની સામે જુઓ,
અને એની આગળ બે શબ્દ વાપર્યા છે, પર્યાપ્ત અને અપર્યાપ્ત, લિમિટેડ અને અનલિમિટેડ. અપૂરતું, અપર્યાપ્ત. આપણું સૈન્ય અપર્યાપ્ત જેવું લાગે છે અને એમનું સૈન્ય પર્યાપ્ત જેવું લાગે છે. વિચારો, પાંડવોના સૈન્યની અંદર જે બધા છે એ પક્ષપાતી છે અને મારા સૈન્યમાં જે છે એ બધા ઉભય પક્ષપાતી છે. લડવા આવ્યા છે, અંદરથી બધા જાણી છે કે શું કરી છે. આ બધા તો એટલે આવ્યા છે કે અમારે યુદ્ધ કરવું પડશે. મેં પહેલા કીધું ને કે પિતામહ ભીષ્મને જો કદાચ સંકલ્પ ન કર્યો હોત તો એ મહાભારતના યુદ્ધમાં પાંડવ સિવાય ક્યાં ન હોત. બાહ્યથી બધાય દેખાવ કરે છે, અંતરથી બધાય પાંડવ છે. સમાજની અંદર એ ઘણા હોય સમજતા હોય કે આ ભાગ આનો નથી, આ ભાગ ઓલાનો છે, પણ સમાજની બીકે ઘણાય બોલતા નથી કે છોડ દો, જેમ કરતા હોય એમ કરવા દો, આપણે આમાં નથી પડવું. માણસ સાચું સમજે છે તે છતાંય ક્યારેક બોલી નથી શકતા. માટે આજે કૌરવની સેનામાં પિતામહ ભીષ્મ છે કે ગુરુ દ્રોણાચાર્ય ઊભા છે, તો એ અંદરથી કૌરવોના નથી, એ ઓલી બાજુ છે. માટે આ ભાઈને ચિંતા છે. એક સદગ્રસ્ત એમ કહે ને ગૃહસ્થ, એક પરિવાર સમજો, એક પરિવાર છે, લુહારનો પરિવાર છે. લુહારનો પરિવાર અને લુહાર પોતે ગામમાંથી ઘણી બધી કુવાડીઓ લઈને નીકળે છે. એક દોરીની અંદર પોરવી છે, બધી કુવાડીઓને દોરીની અંદર પોરવી દીધી છે, ખંભે લઈને નીકળે છે, જંગલમાંથી પસાર થાય છે. એને જોઈને આજુબાજુમાં જે ઝાડ હતા ને બધા થરથર કાપવા લાગ્યા છે. બીક લાગી છે ઝાડોને કે આ ભાઈ હમણાં બધાને કાપી નાખશે. એક વૃદ્ધ ઝાડ હતું, એ આ બધાને જોઈને હિંમત આપતું હતું, બીઓ માં, તમે ડરો માં નથી. નવજુવાન છે એને બીક તરત લાગી ગઈ, અનુભવ નથી જિંદગીનો. માટે જ કહું છું કે ભલે ગૂગલ આવ્યું, બધાય જવાબ ગૂગલ પાસે નથી, અમુક જવાબ ઉંમર પાસે છે. એક્સપિરિયન્સ સ્પીક્સ લોટ. કોરોના આવ્યો છે, ઉપાય છે પણ એક્સપિરિયન્સ સ્પીક્સ લોટ. આયુર્વેદ છે, ધીમું કામ કરશે પણ સચોટ કામ કરશે. લુહારને જોઈને બધા ઝાડને બીક લાગી. એક ઘટાટોપ મોટું ઝાડ હતું, એને કોઈ જ બીક નથી, હસે છે. જુવાન લોહી છે તરત ગરમ થઈ ગયું. શું યાર, આ હમણાં કાપી નાખશે બધાને. ઝાડે કીધું શાંત રહો. આ લુહાર આજે લુહાર પાસેથી કુવાડી લઈને જાય છે ને, એ ત્યાં સુધી આપણને નહીં કાપી શકે જ્યાં સુધી આપણો પોતાનો ભાઈ આનો હાથો નહીં બને. બહુ જ સમજવા જેવી વાત છે. આ કઠિયારો ત્યાં સુધી આપણને નહીં કાપી શકે જ્યાં સુધી આપણા માયલો કોઈ એનો હાથો નહીં બને. દુર્યોધનને અહીંયા એ ચિંતા હતી. માટે એને ખબર છે કે મુશ્કેલી આપણા જ જાત ભાઈઓથી છે. વફાદાર છે પણ વિશ્વાસ નથી, અને એના માટે અમે નાનપણમાં જ્યારે ફુલેશ્વરની અંદર અમારા ગુરુજી આવતા હતા અને સાંજ પડે એટલે હું મારા મિત્રો બધા મંદિરમાં જઈને ગુરુજીની સેવા કરતા હતા.
એટલે અહીંયા જે બેઠા હોય વૃદ્ધ એ લોકો એમ કહેતા હતા કે જો આ બાવા પાસે આવીને પ્રસાદી લેવા માટે પહોંચી ગયા, આ છે ના છે, એના કપડાં ધોઈ દેશે, એના પગ દાબે છે, ઠીક છે, એની રીતના બોલતા હતા. પણ અમને એક નિસ્વાર્થ પ્રેમ હતો. સ્વામીજી જ્યારે ફુલેશ્વરના હોલની અંદર બેસીને જે વાત કરતા હતા ને સાહેબ, એનાથી મળતું હતું ઘણું બધું, પણ એ વખતે નહોતું સમજાતું. એમની વાણી અમારી ઉંમરથી પર હતી. બીજું, એ વખતે પાત્ર નાનું હતું, સમજાતું ઓછું હતું. અને ક્યારેક હસીને આજે એ લોકોને કહેતા હતા કે સાહેબ, એ અમે પ્રસાદી ખાવા આવતા હતા ને એ બહુ સારું હતું. આજે એ ખાધેલી પ્રસાદી છે ને એના લીધે અમે માઇકમાં બોલી હતી. અમારા ગુરુના આશીર્વાદથી અમે આજે થોડાક સક્ષમ છીએ. થોડાક એટલે એક સોયના એક ટાંકણી હોય ને એની અણી બરાબર. અમારા કરતા ભારત વર્ષની અંદર હજારો લોકો છે, અમે તો સાહેબ કાંઈ નથી. ગુરુ કૃપા હી કેવલી, અમારા પરમ ગુરુની કૃપા હતી સાહેબ કે આજે આટલા સક્ષમ છે. બહુ જ વિદ્વાન નથી, પણ એક ટાંકણીની જે નાનો ભાગ હોય ને એવડા છે. અને માટે જ કીધું છે કે પોતાની જાત વાળો પોતાનો ભાઈ જ્યારે તમારી વિરુદ્ધ ઉભો રહી જશે ને સાહેબ, તેથી સમાજમાં તમને કોઈ નહીં બચાવે. દુર્યોધન બે પક્ષની આગેવાની એનું લિસ્ટ કાઢીને ઉભો રહી ગયો. સામા પક્ષમાં જુઓ ભીમ છે, અર્જુન છે, યુદ્ધમાન છે, વિરાટ જેવા મહારથીઓ છે. આપણી પાસે ભીષ્મ પિતામહ છે, કર્ણ છે, કૃપાચાર્ય છે, અશ્વસ્થામા છે, વિકર્ણ છે, કર્ણ છે. એની પાસે ન ખૂટે એવું ધૈર્ય છે. દુર્યોધનની અંદરની ચિંતા જોઈ ભીષ્મ પિતામહે તરત જ શંખનાદ કર્યો છે. જુદા જુદા શંખ વગાડાય છે. અનુક્રમે કૌરવ સેનાની અંદર શંખ વાગવા માંડ્યા છે, ઢોલ નગારાઓ બધું વાગે છે. દુર્યોધનમાં અને દુર્યોધનની સેનાની અંદર જોજો અનુશાસનથી શંખ વાગ્યા છે. સૌથી પહેલા સર સેનાપતિ ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો. જ્યારે પાંડવ પક્ષની અંદર જેને મન પડ્યો એને શંખ વગાડ્યો છે. બધાએ શંખ વગાડ્યો છે. ભગવાને વગાડ્યું એ તો સમજણ પડી ગઈ, પણ એની પાછળ ને પાછળ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ 8મા નંબર ઉપર આવે છે સેનાધિપતિ. એટલે આનો અર્થ એવો થાય છે કે પાંડવોની સેનાની અંદર શંખ વગાડવાની વ્યવસ્થા નથી. દુર્યોધનની સેનાની અંદર વ્યવસ્થિતતા છે, પણ દુર્યોધનની સેનામાં અને પાંડવોની સેનામાં એટલો જ ફેર છે. આમાં એકતા છે અને ઓલામાં ખાલી અનુશાસન છે. અહીંયા ભાવથી યુદ્ધ કરે છે. વગાડો વગાડો કે દેવા જ મંડો. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને હવે કંઈક કહે છે કે દુદુંબીઓ વાગી ગઈ છે, શંખનાદ થઈ ગયો છે. હે મિત્ર, હે સખા, સમજવા માટે આખી જિંદગી સાહેબ ટૂંકી પડી જાય. એનું નામ ગીતાજી છે. મારા રથનું કૌરવ અને પાંડવ આ લોકો જ્યાં યુદ્ધ કરવાના છે એની વચ્ચો વચ્ચે લઈ જઈને ઉભે રાખો. મન કપિધ્વજ બની ગયું છે. કપી એટલે વાંદરો. વાંદરો હંમેશા ચંચળ હોય, એ સ્થિર બેસે નહીં. ઝાડ ઉપર બેઠેલા વાંદરાને જોશો તો એ કંઈક ને કંઈક નખરા કરે. ચાળા પાડવામાં સૌથી વધારે આગળ વાંદરો હોય.
અર્જુન માટે અત્યારે કપિધ્વજ શબ્દ એટલા માટે વપરાયો છે, એનું મન ચંચળ બની ગયું છે, મનમાં ગડમથલ ઉત્પન્ન થઈ ગઈ છે, શું કરવું શું ન કરવું. શ્રી ભગવાન અર્જુનના રથને બે સેનાની વચ્ચે બોર્ડર સરહદ ઉપર લાવીને ઊભી રાખી દીધી છે. રથની સ્થાપના થઈ રેખા ઉપર. હવે રથને આગળ લાવ્યા. અર્જુન સામા પક્ષમાં દ્રષ્ટિ કરે છે. દ્રષ્ટિ થતાની સાથે જ પહેલા અધ્યાયનો પહેલો શબ્દ અહીંયા જન્મ લે છે કે અર્જુનને વિષાદનો જન્મ થયો. અર્જુનનો વિષાદ યોગ અહીંયા થાય છે. અરે રે, આ શું છે? મારા ગુરુ, મારા પિતામહ છે, મારા પૂજ્ય છે, દ્રોણાચાર્ય છે, આની પાસે હું ભણ્યો છું. મારી સાથે આ બધા ભાઈઓએ હારે શિક્ષા લીધેલી છે, અને એની સામે હું હથિયાર બાંધીને ઊભો છું. બીજી બાજુ મારા સસરા છે, હું એને મારીશ? આ બધું જોઈને અર્જુનના હૃદયમાં વિષાદ જઈ ગયો, ખેદ ઉત્પન્ન થયો છે. માટે પહેલા અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ. દરેક અધ્યાયના જુદા જુદા નામ છે. સાહેબ, અંદરથી જ્યાં વિષાદ જાગે ત્યાર પછી ઉપરથી ગમે એટલું દવા દારૂ કરો ને સાહેબ, એ કામ નથી આવતું. આ બધા મારા સગા સંબંધીઓ સ્નેહી છે. હતાશા આવી ગઈ છે, શું કરવું શું ન કરવું. મન ધ્રુજી ગયું છે. હાથમાંથી ગાંડી ઉસરી પડ્યું. હે કેશવ, મારી જીભ સુકાય છે, મારું શરીર, મારું લોહી ઠંડુ પડે છે. મારે આ લોકોને મારીને, હે મધુસૂદન, મારે રાજ્ય જમીન નથી જોતી, મારે જાયદાદ નથી જોતી. હે કૃષ્ણ, તમે સમજો, આ યુદ્ધ પૈતા પછી ક્ષત્રાણીઓ વિધવાઓ બનશે, વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. આવું રાજ્ય મારે નથી જોતું. હે સખા, આવું રાજ્ય પામીને હું શું કરીશ? જ્યારે મારા પિતા સમાન સસરા નહીં હોય, મારા પિતામહ નહીં હોય, મારા ગુરુ નહીં હોય, મારા ભાઈઓ નહીં હોય. અને નાનપણમાં જ્યારે નાના નાની દાદા દાદી પાસે રમીને મોટા થયા હોય અને ઈ જ ન હોય, એક નાનકડો કંપનીની અંદર નાનકડી જોબ મેલી હોય અને એનો જે એપોઇન્ટમેન્ટ લેટર દેખાડવાની મજા, દાદી માને, નાની માને, દાદાને, નાનાને બતાવવાનો જે મજા હોય એટલી મા બાપને બતાવવાની મજા ન હોય. કારણ કે દાદા દાદી, નાના નાનીને એ નાનકડા છોકરાની અંદર જે પ્રેમ છે ને નિસ્વાર્થ છે. અને છોકરાને દોડીને જે નાના નાની પાસે કે દાદા દાદી પાસે નાનપણમાં જતા હતા, વાર્તા સાંભળતા હતા, એ જે પ્રેમ છે ને, મા બાપને ઠીક છે બતાવો છે, બાપને બહુ જલ્દીથી નહીં બતાવે, શાંતિથી કહે છે કે ભાઈ એપોઇન્ટમેન્ટ લેટર મેલો છે, કાલથી મજૂરીએ જવાનું છે, નોકરીએ જવાનું છે. પણ એ જ પ્રેમ નાના નાની પાસે જુદો હશે. એવી જ રીતના અહીંયા જે વિષાદ જન્મ છે, હે ભગવાન, હે કૃષ્ણ, મારે આવું રાજ્ય નથી જોતું. હે કૃષ્ણ, ભલે દુર્યોધન મને મારી નાખે, મારા એકના મોતથી કદાચ આ બધા જીવતા રહેતા હોય તો હું એના માટે તૈયાર છું. પણ હે કૃષ્ણ, મારે યુદ્ધ નથી કરવું. અર્જુન
હાથમાંથી ગાંડી ધનુષ મૂકી દે છે, પાછળ જે તુનીર નીચે મૂકી દે છે. બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ એની આદત પ્રમાણે મંદ મંદ હસે છે. થાય ભાઈ, કઈ વાંધો નહીં. અર્જુન રથ ઉપર બેઠા છે, ભગવાન ઉભા છે, અને પહેલા અધ્યાયનું આ જે પુષ્પ છે ભગવાન શ્રી દ્વારિકાનાથના ચરણમાં, ભગવાન રણછોડ રાયના ચરણમાં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી